કે આપણે કોઈ દિવસ લેના બેંક ન બનીએ, આપણે હંમેશા દેના બેંક બનવાનું છે. આજે એસઆઈપી કેમ આપણે એમ કહીએ છીએ કે એથ વન્ડર ઓફ ધ વર્લ્ડ છે? સૌથી મેઇન બેનિફિટ એ છે કે મારે મોનિટર કરવાની જરૂર નથી વસ્તુને. તો મેં ઇન્કમ માઇનસ સેવિંગ એટલે આંખ બંધ કરી દીધી. હું આજે 10,000 કમાઉં છું તો એનો રૂલ છે 30% મારા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં જવા જોઈએ. કે મને ભારત પર ભરોસો છે કે નહીં, અને ભારત પર ભરોસો એટલે ભારતના અર્થતંત્ર પર ભરોસો છે કે નહીં. તો મારા તમે પહેલાના પોડકાસ્ટમાં જોશો તો આપણે એમ કહેતા હતા કે ઇન્ડિયાની જીડીપી અત્યારના 5th રેન્કમાં છે, તો હવે જુઓ તમે 4th રેન્કમાં આવી ગઈ અને આપણે જાપાનને બીટ કરી દીધું. તો હવે એ ધીરે ધીરે પ્રોગ્રેસ કરવાની જ છે. કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું તો આપણે બધા જ કહીએ છીએ, પણ કરવું ક્યાં? બહુ બેઝિક પ્રશ્ન છે. પર્પઝ મસ્ટ ડિસાઇડ ધ ચોઇસ. કે મારો પર્પઝ શું છે, કયું મારે એની માટે વ્હીકલ ચૂઝ કરવું. અને મારી પાસે 5 વર્ષથી વધારે વર્ષ છે તો મારે તો શું છે, આંખ બંધ કરીને મારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાનું છે. મારા પાસે 1 થી 3 વર્ષ છે તો એનામાં મારે કઈ વિચારવાનું જ નથી કે મારે એફડી કરવી જોઈએ અથવા એવા ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગળ મારું કોઈ કેપિટલનું રિસ્ક નથી. હવે મારી પાસે 4-5 વર્ષ હોય તો મારે હાઇબ્રિડ ફંડ કે એવા કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને હું ઓલવેઝ કહું છું, મંजिल मिले या ना मिले ये मुकद्दर की बात है, लेकिन कोशिश भी ना करे ये तो गलत बात है. હેલો, વેલકમ ટુ વીટી પોડકાસ્ટ. આજના એપિસોડમાં ફરી આપણી સાથે એક એવા ગેસ્ટ છે જેમને તમે વીટીવીના દરેક પોડકાસ્ટ એપિસોડમાં બહુ જ સરસ પ્રેમ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, અને તમે એમને બહુ વખાણ્યા પણ છે અને તમારી કેટલીક મૂંઝવણો રજૂ પણ કરી છે. અને આ પોડકાસ્ટનો એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે આ એપિસોડમાં અમે તમારી બધી મૂંઝવણના જવાબ લઈને આવ્યા છીએ. વીટીવી તરીકે વીટીવીના દર્શકોનો અમે ખ્યાલ રાખવા ઈચ્છીએ છીએ અને એટલે જ તમને સર દીપક ધાબલિયા સાથે જે પણ પ્રશ્નો છે જે તમે અમને કમેન્ટમાં પૂછીને જણાવે છે, એ પ્રશ્નો આજે હું સીધા જ સરને પૂછીશ. એમાં ઇન્વેસ્ટમેન્ટને લગતા પ્રશ્નો છે, કેવા પ્રકારનું ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું એવાય પ્રશ્નો છે, અને 100 કરોડની ક્લબમાં કેવી રીતે સામેલ થવું એનાય પ્રશ્નો છે. વેલકમ સર, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ ભાવિનભાઈ, તમે મને ઇન્વાઇટ કર્યો અને તમે જે રીતના કહી રહ્યા છો કે બહુ સારા બધા ફીડબેક આવ્યા છે, તો આઈ એમ સો હેપી કે ભાઈ દર્શકો બધા જોઈ. અને અમારું તો પર્પસ એ જ છે કે ભાઈ મની જે છે, અને હું ઓલવેઝ હંમેશા બધાને કહું છું કે આપણે કોઈ દિવસ લેના બેંક ન બનીએ, હા, આપણે હંમેશા દેના બેંક બનવાનું છે. તો સાચી મની વાત વિશે છે. જેટલું આપણે ઊંડાણમાં સમજવાનું, શીખવાનું અને એના ઉપર અભ્યાસ કરવાનું રાખશું તો ક્યારે પણ આપણે એવા ખોટા ડિસિઝન ન લઈએ કે જેનાથી આપણે મોતાજ થઈ જઈએ, આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ. કારણ કે મની જે છે, જે અહીંયા લખેલું છે, એક એનર્જી છે. તો આપણે મનીને એ રીતના યુઝ કરીએ અને મનીનો એ રીતના આપણે જે ઉપયોગ કરીએ જેનાથી આપણે સ્વામી બનીએ, આપણે એના ગુલામ ના બનીએ. સર, જે તમારી સાથે મેં 3-4 એપિસોડ કર્યા ને એના પછી મારો પણ પૈસા પ્રત્યેનો પર્સપેક્ટિવ બહુ જ બદલાયો છે. અને આજે પણ હું સવારે જ્યારે ઉઠું છું ને ત્યારે હું એ રીતે વાત કરું છું કે ના, આજે મારી પાસે કંઈક આવશે. મારી મની સાથેની રિલેશનશિપ જેમ તમે શીખ્યું છે એ બદલાઈ રહી છે, અને એટલે જ મને કદાચ હવે મજા આવી રહી છે. અને તમારી પાસે કંઈક એવી મની ઇઝ અ એનર્જી તો છે જ, પણ તમારી એવી કંઈક એનર્જી છે કે હું જ્યારે જ્યારે તમારી સાથે વાત કરું ત્યારે મારી અંદર પણ એક અલગ ઉત્સાહ આવી જાય છે. એટલે મને હંમેશા તમારી સાથે વાત કરવાની મજા આવે છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો તો મચ. સર, આ વખતે હું જે બધા પ્રશ્નો પૂછી રહ્યા છું ને, આપણે છેલ્લા જે પણ 3 કે 4 એપિસોડ કર્યા છે એમાં આપણે યુઝર્સને ઘણી બધી કન્ફ્યુઝન્સ થઈ રહી છે, અથવા તો એમને વધારે ડીપમાં માહિતી જોઈ રહી છે. તો આજના જેટલા જ પ્રશ્નો મેં ક્યુરેટ કર્યા છે ને, એકચ્યુઅલી તો વીટીવીના દર્શકોના પ્રશ્નો છે જે તેમને તમારી પાસેથી ગાઈડન્સ જોઈએ છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે રોકાણ ક્યાં કરવું જોઈએ, કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એવું તો આપણે બધા જ કહીએ છીએ, પણ કરવું ક્યાં? બહુ બેઝિક પ્રશ્ન છે. ભાવિનભાઈ, આમાં એવી રીતના છે, તમે જ્યારે આપણે રોકાણ વસ્તુ કહીએ છીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, ઘણા સેવિંગ પણ કે બચત કરવી અને પછી એને મારે રોકાણ કરવું. હવે મારી પાસે કેટલો સમય છે, તો સમય પ્રમાણે મારે જે છે ટાઈમલાઈન પ્રમાણે મારે એક ઇન્સ્ટ્રુમેન્ટ્સ નક્કી કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ ભાઈ, મને અહીંયાથી સુરત જવું છે, મુંબઈથી, બોરીવલીથી, તો મને વંદે ભારત જ મારા માટે બેસ્ટ ટ્રેન છે. હું બીજું કોઈ પ્રેફરન્સ લેતો નથી. અમારે ફ્લાઇટ પણ અવેલેબલ છે, પણ મારે ત્યાં જવું પડશે પાર્લા, અને ત્યાંથી મારે પાછું જવું પડશે સુરત. તો એના કરતાં તો પહેલાં હું પહોંચી જઈશ ત્યાં આગળ. તો એટલે પહેલાં તો એ નક્કી કરવાનું છે કે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ, મારો સમય કેટલો છે. હવે સમજો મારા પાસે 1 થી 3 વર્ષ છે, તો એનામાં મારે કંઈ વિચારવાનું જ નથી કે મારે એફડી કરવી જોઈએ અથવા એવા ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગળ, અથવા આર્બિટ્રેજ ફંડમાં મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગળ મારું કોઈ કેપિટલનું રિસ્ક નથી. બરાબર છે? તો મારી પાસેથી 1 થી 3 વર્ષ હોય તો
હવે મારી પાસે 4-5 વર્ષ હોય, સમજો કે 4 કે 5 વર્ષ છે. તો હવે અહીંયા મારી પાસે મારે શું કરવું જોઈએ? તો મારે હાઇબ્રિડ ફંડ કે એવા કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જ્યાં આગળ મારી પાસે 4-5 છે, તો 4-5 વર્ષ છે, તો હું બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ઇન્વેસ્ટ કરું છું કે હાઇબ્રિડ ફંડમાં ઇન્વેસ્ટ કરું છું. તો અહીંયા મેં એક બુક બહુ સરસ લખેલી છે કે મની મલ્ટિપ્લિકેશન જે છે, ભગવદ્ ગીતા ફોર મની મલ્ટિપ્લિકેશન. તો એની અંદર મેં લખ્યું છે, એક રૂલ લખેલો છે, પર્પઝ મસ્ટ ડિસાઇડ ધ ચોઇસ. કે મારો પર્પઝ શું છે, એ હવે હું ચૂઝ કરીશ કે ભાઈ મારી પાસે કયું મારે એની માટે વ્હીકલ ચૂઝ કરવું. અને મારી પાસે 5 વર્ષથી વધારે વર્ષ છે, તો મારે તો શું છે, આંખ બંધ કરીને મારે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાનું છે. એટલે આપણે આગળ ક્યાં પહોંચવું છે નેક્સ્ટ 5 વર્ષ 10 વર્ષ, જેમ કે કોઈને બાળકોનું હાયર એજ્યુકેશન કરવાનું હોય, કોઈને લગ્ન હોય, કે કોઈને મોટું ઘર લેવું છે, તો એ દરેક પ્રમાણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જુદું જુદું હોય છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ જુદું જુદું હોય છે. હું આવું કંઈક સમજી રહ્યો છું. એટલે પહેલા તો આપણે શું છે કે ભાઈ વાય નક્કી કરવો બહુ જરૂરી છે કે ભાઈ હું બચત, અને હર બચતની પાછળ જો ગોલ હોય ને, તમે હમણાં વર્ડ બોલ્યા કે ભાઈ મારા બચ્ચાનું એજ્યુકેશન. હવે અમારી જેટલી પણ ભાવિનભાઈ કન્સલ્ટન્સી હોય છે ને, તો જ્યાં આગળ અમે લોકોએ બચ્ચાનું પ્લાનિંગ કરેલું છે કે ભાઈ એના એજ્યુકેશન 21 વર્ષનો થશે, ત્યારે 21 વર્ષે જે છે મારે એના હાયર એજ્યુકેશન માટે પૈસા જુએ છે. હવે એ ફેમિલીને, હવે એ અત્યારના 5 વર્ષનો છે, તો 16 વર્ષનો આ ગોલ થઈ ગયો. હવે 5 વર્ષ પછી સમજો એની અંદર 5 લાખ રૂપિયા પડ્યા છે એ ફંડની અંદર. તો હવે પેરેન્ટ્સ લોકોને કોઈ પણ રિક્વાયરમેન્ટ છે ને, તો એ ફંડને હાથ નહીં લગાવે. એ ફંડની સાથે ઇમોશન જોડાયેલું છે. તો ઇમોશન જોડાયેલું છે, તો એ પછી વેચી અને એને ગાડી લઈ લીધી, કે એ વેચી અને આપણે ફોરેન ટૂર પર ચાલી ગયા. તો આજે મેજોરિટી લોકોને હું એ જોઉં છું કે જ્યાં આગળ કંઈ ગોલ એટેચ નથી અને આમાં કોઈ ઇમોશન એટેચ નથી, તો એ ફંડ જે છે 2-3 વર્ષમાં તો વિડ્રો થઈ જાય છે. કારણ કે બધાને કાંઈ ને કાંઈ તો સપના પૂરા કરવાના જ હોય છે. તો એ સપના પૂરા, કોઈને જે વેકેશન કરવું છે, કોઈને ગાડી લેવી છે, કોઈને ઘરમાં રિનોવેશન કરવું છે. સો બધાને કોઈને કોઈ સપના છે જે પૂરા, અને હર વર્ષે અને હર ટાઈમે પૈસા ઓછા પડે છે. તો બધા ગોતતા જ હોય ભાઈ મારી પાસે ક્યાં પૈસા પડ્યા છે. અને એ મ્યુચ્યુઅલ ફંડ ને આ બધા ઇક્વિટીમાં સૌથી માઇનસ પોઈન્ટ શું છે? લોક ઇન નથી. હવે મેં એવા ફંડ સિલેક્ટ કર્યા કે જ્યાં લોક ઇન નથી. તો 5 વર્ષ 10 વર્ષ, જેવી રીતના આજે હું પીપીએફ કરું છું, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, તો 15 વર્ષનું લોકિંગ છે. તો જ્યાં લોકિંગ હોય ને ત્યાં આગળ કોઈ વિચાર જ ન કરે કે ભાઈ હું એ ફંડને હાથ ઉપાડી લગાવવાનો છું. શકીએ. હા, ઉપાડી શકીશ. એટલે આ બધી વસ્તુઓ છે. બરાબર. સર, બીજા એક યુઝરનો એવો પ્રશ્ન છે કે ચલો રોકાણ તો થઈ ગયું, આપણે પ્લાન કરી લીધું કે મારે આટલા વર્ષે માટે રોકાણ કરવું છે, આ જગ્યાએ રોકાણ કરવું છે, પણ એમનો પ્રશ્ન એવો છે કે 15% સુધીનું રિટર્ન મળે ને એવી કોઈ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ બતાવો. 15% મળે. હવે જ્યારે પણ હું એમ કહું કે ભાઈ મને 15% જુએ છે, હવે આપણે 15%થી કદાચ કોઈ એક્ઝામ્પલ લીધું હશે ને એના કેલ્ક્યુલેશનથી લોકોએ કીધું હશે. તો હું અહીંયા છે ને, હું તમારી સાથે એક સ્લાઇડ શેર કરવા માંગુ છું. અને આ સ્લાઇડમાંથી આપણે સમજવાની કોશિશ કરશું કે અહીંયા આગળ આપણે 15%નું જે રિટર્ન છે એ આપણને શેમાં મળી શકે. તમને મારી સ્લાઇડ દેખાય છે, સર? દેખાય છે, હા. હા, હવે અમે સમજીએ ને. હવે આ આખું બહુ જ ડિટેલ એનાલિસિસ છે કે હું આજે સમજો કે ભાઈ ઇક્વિટી વર્સિસ અધર ક્લાસ એસેટ પરફોર્મન્સ. તો મેં હમણાં થોડી વાર પહેલા જે ઇક્વિટીનું મેં યુઝ કર્યું, તો અહીંયા આગળ મારી પાસે જે છે ઓલમોસ્ટ 45 વર્ષનું રિસર્ચ છે. અને 45 વર્ષના રિસર્ચમાં આપણે જો CAGR જોઈએ, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન, તો આજે મને ઇક્વિટીએ 15.5% આપ્યું છે. મને ગોલ્ડે 9.31% આપ્યું છે, એફડીએ મને 8.08 આપ્યું છે, અને ઇન્ફ્લેશન મારું 7.55 છે. તો મારે એ જોવું જોઈએ, કારણ કે આપણું ડેવલપિંગ કન્ટ્રી છે. અને જ્યારે આપણે ડેવલપિંગ કન્ટ્રીમાં હોય ત્યારે ઇક્વિટી જે છે એ એક સારો એસેટ ક્લાસ બની જાય છે. સો અહીંયા આગળ તમારો જે ક્વેશ્ચન છે એનો મારો આન્સર એ હોઈ શકે. હવે તમે જો કોઈ અહીંયા તમે વાંચો તો મેં એમ લખેલું છે કે ભાઈ આજે જે છે BSE સેન્સેક્સે 15.5% CAGR આપ્યું છે ફ્રોમ 81 ટુ 24. તો હવે આની અંદર બહુ પણ, આને એવરેજ રિટર્ન કહેવાય. એવરેજ રિટર્નનો મતલબ શું છે? તો 2008માં બહુ મોટી મંદી આવી, તો એ મંદીને ડિસ્કાઉન્ટ કરી દીધું, મતલબ એ માઇનસ ને પછી પ્લસ આવ્યું, પછી તો plus એને આવે, હા. એવરેજ આઉટ કરી દીધું. 92 હા. 93માં હર્ષદ મહેતા આવ્યું, તો એને ત્યાં આગળ જે છે એ એવરેજ માઇનસ ને પછી પ્લસ આવ્યું, તો એને એવરેજ આઉટ કરી નાખ્યું.
તો અહીંયા આગળ મને જ્યારે હું જોવા માંગુ છું તો અહીંયા આગળ એક જ એવો એસેટ ક્લાસ છે કે જે માને ઇન્ફ્લેશનને બીટ કરે છે. હવે આમાં છે ને બીજો એક કોન્સેપ્ટ ભાવિનભાઈ આવે, રિયલ રિટર્ન. રિયલ રિટર્ન એટલે શું? મારું રિટર્ન મતલબ 15.5% માઇનસ ઇન્ફ્લેશન ઇઝ ઇક્વલ ટુ માય એકચ્યુઅલ રિટર્ન. એટલે તો 15.52 માઇનસ 7.55, રાઈટ? હા, હા. તો હવે મારી પાસે કેટલા બચ્યા? તો કે ભાઈ મારી પાસે 8 બચ્યા. તો 8 જે છે, 8 બચે ને મારી પાસે? હા, તો એ મારું રાઉન્ડ એકચ્યુઅલ. રાઉન્ડ રાઉન્ડ અબાઉટ 8 જેવું બચે. હા, તો 8% મારું એકચ્યુઅલ રિટર્ન થયું. કારણ કે નહીં તો શું થશે? હું હવે સમજો કે હું 7.5%માં રોકું છું. હવે અથવા સમજો કે હું ગોલ્ડમાં 9.31% માટે મેં રોક્યું અને મારું ઇન્ફ્લેશન 7.55 છે. તો હવે આમાં લેસ દેન 2% મારું એકચ્યુઅલ રિટર્ન છે. એટલે આ ફુગાવાને પણ મારે કન્સિડર કરવાનો છે. એટલે આપણે 15% ઉપર ત્યારે એ પોડકાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું કે મારી પાસે જો સમય છે, રાઈટ? સો સમય જે છે, તો આમાં હું ઓલવેઝ કહું છું કે ભાઈ મારે જો મારો ફાઇનાન્શિયલ સમય બદલવો હશે તો તમારે સમયને પણ સમય આપવો પડશે. કારણ કે રૂપિયાની વેલ્યુ તો હંમેશા ઘટતી જાય. બહુ સિમ્પલ ભાષામાં હું થોડું આને સિમ્પ્લિફાય કરી દઉં કે હું જ્યારે નાનો હતો ત્યારે 25 પૈસામાં ચોકલેટ મળતી. તમે નાના હશો ત્યારે તો એનાથી કદાચ તમે તો આનો ને એ પણ જોયું હશે. અને અત્યારે 10 રૂપિયામાં પણ ડેરી મિલ્ક લેવા જઈએ ને તો આપણને એવું લાગે છે કે આટલી નાની. એટલે એ જે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, તો આજથી 10 વર્ષ 20 વર્ષ પછી કદાચ હજી પણ કદાચ 10 રૂપિયાની નોટ આપણને જોવા ના મળે એવું બની શકે છે. એટલા માટે લોંગ ટર્મ રિટર્ન માટે પ્લાન કરવું જરૂરી છે, બરાબર ને? રાઈટ. બરાબર. હવે એક બીજા યુઝરનો પ્રશ્ન એવો છે કે સર એવા સ્ટોક સજેસ્ટ કરો જે ભવિષ્યમાં મલ્ટીબેગર થાય. તો સર આમાં આ તો સમજવું જ છે, સાથે મારા જેવા વ્યક્તિને એવું પણ સમજવું છે કે મલ્ટીબેગર સ્ટોક શું હોય. સી આજે હવે આ ડાયરેક્ટ અહીંયા કેવું, આ પોડકાસ્ટમાં થોડું ચેલેન્જિંગ છે કે ભાઈ કેવા સ્ટોક સજેસ્ટ કરો વગેરે, રાઈટ? એટલે આપણે તો કોઈ સ્ટોકમાં, અને હું તમને સાચી વાત કરું ભાવિનભાઈ, અહીંયા હાથ રાખીને કહું છું, કારણ કે અહીંયા દિલ પર હાથ રાખીને આપણે એમ કહીએ કે ભાઈ જો બી બોલુંગા સચ બોલુંગા. અને હું મારા પ્રોગ્રામમાં લોકોને કરાવું છું કે અહીંયા હાથ રાખીને બોલો કે જો બી બોલુંગા સચ બોલુંગા, ઉસકે સિવા કુછ નહીં બોલુંગા. અને જો ખોટું બોલ્યા તો આ દિલ ધડકતું બંધ થઈ જશે. તો હું તમને સાચું કહું ને, મારે તો 0 રૂપિયાનો ડાયરેક્ટ ઇક્વિટી છે. હું પોતે કોઈ ઇક્વિટી કરતો નથી અને મારી પાસે કોઈ ઇક્વિટી સ્ટોક પણ નથી. અને મારી અત્યારના ફિલોસોફી શું છે? તો મારી ફિલોસોફી એ જ છે કે ભાઈ હું પોતે જે છે, કારણ કે મારી પાસે એ 24/7 એનો રિસર્ચ કરવાનો, એ મલ્ટીબેગર સ્ટોક્સ લેવાનો, એ મારી પાસે ટાઈમ નથી અત્યારના. અને મારું કામ છે કન્સલ્ટન્સી, 1-to-1 લોકોને જે છે મારે સેશન લેવાના, એ બધું મારું કામ છે. તો ઇન બિટવીન જો હું શેરબજારમાં જતો હતો 93માં, રિંગમાં જતો હતો અને સોદા પણ કરતો હતો, પણ મારો ફોટે નથી. તો અહીંયા આગળ હું કોઈ એનો જવાબ નહીં આપી શકું. આની છે ને, આની સાથે એક સિમિલર એક બીજો ક્વેશ્ચન પણ એક યુઝરનો છે. હું એટલા માટે સીધા જ પ્રશ્નો લઈ રહ્યો છું કારણ કે આ સીધા જ યુઝર્સ પાસેથી આવ્યા છે, એટલે આપણે એમની જેટલા ડાઉટ્સ દૂર કરી શકીએ. તો એમનું એવું રાઈટ. કહેવું છે કે ઇન્વેસ્ટ કરવા માટે કેવું ફંડ સિલેક્ટ કરવું જોઈએ, કારણ કે માર્કેટમાં તો એટલા બધા ફંડ છે અને આઈ થિંક ટીવી પર પણ ઘણા બધા ફંડની એડવર્ટાઇઝ આવતી હોય છે. તો કેવા પ્રકારનું ફંડ, એટલે કદાચ તમે એના કોઈ બેન્ચમાર્ક કે કંઈક લક્ષણો જણાવી શકો કે કેવા ફંડ સિલેક્ટ રાઈટ. કરવા જોઈએ. હવે આજે આની અંદર બીજું આપણે ભાવિન સર શું જોવાનું છે કે મારી એજ શું છે. મારે હમ સમજો કે આ જે પણ ક્વેશ્ચન પૂછી રહ્યા છે એ 25 વર્ષના છે, 30 વર્ષના છે, હમ એની પાસે એજ હમ એના ફેવરમાં છે. અને મારી પાસે અહીંયાથી 15 વર્ષનો સમય છે. હવે અહીંયા તમે પૂછો મને શું સિલેક્ટ કરવું જોઈએ, તો મારું તો કહું કે ભાઈ તમે આજે 10,000ની એસઆઈપી કરવા માંગો છો તો ડાયરેક્ટ તમે 10,000ની સ્મોલ કેપમાં કરી લો. હવે તમે જ્યારે સ્મોલ કેપ, અને તમારો સાથે સાથે ક્વેશ્ચન હતો, તો અમે લોકો સાહેબ એક હું તમને શેર કરું છું અહીંયા આગળ, અમે એક ટેમ્પલેટ યુઝ કરીએ છીએ. હવે ટેમ્પલેટનો મતલબ શું હોય કે હવે સમજો મેં અહીંયા સ્કીમનું નામ નાખ્યું, પછી અહીંયા મેં એની લોન્ચ ડેટ નાખી, સબ કેટેગરી નાખી, બેન્ચમાર્ક નાખ્યું, એનું એયુએમ નાખ્યું, એના એક્સપેન્સ રેશિયો નાખ્યા, પછી એનું પોર્ટફોલિયો ટર્નઓવર નાખ્યું, પછી પોર્ટફોલિયોમાંથી અહીંયા આગળ સમજો કે ભાઈ એ ફંડે લાર્જ કેપમાં શું ઇન્વેસ્ટ કર્યું છે, મિડ કેપમાં શું કર્યું છે, સ્મોલ કેપમાં શું કર્યું છે, નંબર ઓફ સ્ટોક કેટલા છે, ટોપ 10 સ્ટોક કેટલા છે, ટોપ 5 સ્ટોક કેટલા છે, પછી અહીંયા ફંડ મેનેજર કેટલું છે, પછી અહીંયા રોલિંગ રિટર્ન કેટલું છે. તો અહીંયા રોલિંગ રિટર્ન 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, અને આ બધા પેરામીટર્સ છે. તો અહીંયા સ્ટાન્ડર્ડ ડિવિએશન શું છે, એનો શાર્પે રેશિયો શું છે, એનો બીટા શું છે, એનો આલ્ફા શું છે, અને એની જે છે ઇન્ફોર્મેશન રેશિયો શું છે, અને પછી એને પોઈન્ટ આપીએ અમે લોકો.
તો આ બધી મહેનત અમે લોકો કરીએ છીએ કે જ્યાં આગળ અમે લોકો સમજો કે ભાઈ ફંડને કોઈ સિલેક્ટ કરવું છે, તો આ બધા પેરામીટર્સમાંથી જઈએ અને એ પેરામીટર્સમાંથી જઈને પછી અમે જોઈએ કે ભાઈ આવા સમજો કે ભાઈ સ્મોલ કેપમાં ટોપ 10 ફંડ છે, તો એમાંથી ત્યાં આગળ મને સ્કોરમાં ટોપ 3 કયા મળ્યા. તો એ ટોપ 3માંથી પછી અમે લોકો કહીએ કે ભાઈ આ ટોપ 1 છે એમાં તમે જાઓ અને એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. તો આ બધા પેરામીટર્સ છે અને આ પેરામીટર્સ શું હોય, અમે 3 3 મહિને ચેક કરતા હોય. તો 3 મહિના પછી ફંડ મેનેજર કદાચ ચેન્જ થઈ શકે છે, એની ફિલોસોફી કંઈક ચેન્જ, કારણ કે ફંડ મેનેજર જેવો ચેન્જ થાય ને સાહેબ, ત્યાં એની શું છે ફિલોસોફી ચેન્જ થવા માંડે. તો હવે આજે સમજો કે ભાઈ કોઈ ફંડ મેનેજર છે, હું સમજુ કે ભાઈ મોતીલાલ ઓસવાલ છે. હવે મોતીલાલ ઓસવાલની અંદર મિડ કેપ છે, તો મિડ કેપની ફિલોસોફી શું છે, તો કે 30 સ્ટોક લેવા. તો 30 સ્ટોક લેવા અને એનાથી વધારે મારે ડાયવર્સિફાય મિડ કેપમાં ન કરવું જોઈએ, તો એ ફિલોસોફી છે. હવે કોઈ ફંડ મેનેજર કે નહીં, હું તો 50 સ્ટોક લઈને રિસ્કને હજી જે છે એ વધારે ડાયવર્સિફાય કરીશ, તો હવે એની ફિલોસોફી છે. તો એ અમારે સમજવું પડે કે ભાઈ, અને એટલે હર 3 મહિના અમે લોકો આવી રીતના એનાલિસિસ કરીએ, જે હમણાં સ્ક્રીન ઉપર બતાવી એ પ્રમાણે, અને પછી અમે અમારા ક્લાયન્ટને સજેસ્ટ કરીએ કે ભાઈ તમે આ રીતના આપણે ફંડમાં જઈએ. એટલે તમે જેટલા બધા બતાવ્યો, તમારી શીટમાં જેટલી વસ્તુઓ હતી એ ખાસું ડિટેલ સ્ટડી છે. એટલે મને એવું લાગે છે કે તમે જે ફંડ પછી સજેસ્ટ કરતા હશો વ્યક્તિ વ્યક્તિ પ્રમાણે અને આટલું સ્ટડી કરીને, એનો બહુ જ સારી ઇમ્પેક્ટ આવતી હશે. અને કદાચ હું એવું સમજુ છું કે આટલું બધું સ્ટડી કરવા માટે તમારે સમય પણ જોઈએ અને સામેના વ્યક્તિની રિક્વાયરમેન્ટ, જે આપણે સૌથી પહેલા ક્વેશ્ચનમાં સમજ્યા કે ગોલ શું છે, એ પણ સમજવી જોઈએ. એટલે કદાચ દરેક વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટની રીત પણ બદલાય છે. જેમ ફંડ મેનેજર બદલાય એની ફિલોસોફી બદલાય, દરેક વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટની રીત, ઇન્વેસ્ટમેન્ટનો પ્રકાર પણ બદલાય છે. હવે એક બીજા યુઝરનો પ્રશ્ન એ છે કે એસઆઈપી તો બધે જ બહુ જ સાંભળવા મળે છે. આપણે પણ આપણા પોડકાસ્ટમાં એસઆઈપી વિશે વાત કરી, પણ કયા પ્રકારની એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવું? સી આજે ફરીથી ક્વેશ્ચન છે કે ભાઈ મારે કઈ ટાઈપની એસઆઈપી કરવી. તો મારી હમ. પાસે સમજો કે ભાઈ આમાં શું છે, બહુ ડાયનેમિક છે. હવે આમાં મારે ગોલ સમજવાના છે, આમાં મારે એજ સમજવાની છે, આમાં કેટલા વર્ષનું રોકાણ છે એ સમજવાનું છે. તો આ બધું સમજાઈ જાય પછી આપણે એમ કહીએ કે ભાઈ આજે. પણ તમારે જનરલ ગાઈડલાઈન લેવી હોય ને, તો 33% રૂલ યુઝ કરો. અહીંયા આગળ જે આપણે છે 33%નો રૂલ શું છે, તો હું આજે 10,000ની એસઆઈપી કરવા જઈ રહ્યો છું, તો મારે શું કરવું જોઈએ? તો મારું 3 ટાઈપના મારે ફંડ લેવાના, 3થી વધારે ફંડ નહીં લેવાના. તો મારે એક ફ્લેક્સિકેપ ફંડ લેવાનો, જેને 33% આપી દેવાના. પછી મારે ત્યાં આગળ એક મિડ કેપ ફંડ લેવાનો અને એને 33% આપી દેવાના. અને પછી મારે જે છે સ્મોલ કેપ ફંડ લેવાનો અને એને 34% આપી દેવાના. તો મારે એ 3 જે ફ્લેક્સી કપમાં મારી પાસે ટોપ જે હોય, એ જે ઓલા મારા હમણાં મેં તમને યેલો ટેમ્પલેટ બતાવ્યું એની અંદર જે ટોપ આવતું હોય મારા ફ્લેક્સી કેપમાં, ટોપ 10માં, એની અંદર ટોપ 1માં જે આવતું હોય, જેનો એક્સપેન્સ રેશિયો ઓછો છે, જેનો સ્ટાન્ડર્ડ ડિવિએશન છે, જે અમને જે રીતના એટલું બધું સ્ટાન્ડર્ડ ડિવિએશન નથી, તો એ બધી વસ્તુઓ મારે જોવાની હોય. માર્કેટ ઘટે છે ત્યારે એ કેટલું બેન્ચમાર્કથી વધારે ઘટી જાય છે, તો હું પછી એમાં હાથે ન લગાવું. તો મારે એ પણ જોવું જોઈએ કે ભાઈ ડાઉનફોલ કેટલું છે, એનું ડાઉનફોલ સપોર્ટ છે કે નહીં. તો આ બધી વસ્તુઓને ચેક કર્યા પછી, પણ આ જે થંબ રૂલ અમે લોકો કહીએ છીએ 33% રૂલ, તો એ 33% રૂલમાં જે છે ફ્લેક્સી કેપ આવી ગયું મારી પાસે, મિડ કેપ આવી ગયું મારી પાસે, અને મારી પાસે સ્મોલ કેપ આવી ગયું. ઓકે ભાઈ. એટલે આ એક જનરલાઇઝ રૂલ છે. આમ તો વ્યક્તિ વ્યક્તિએ બદલાય, અગેન આપણે આગળ વાત કરીએ, પણ મોટા ભાગે આ રૂલ જો ફોલો કરીએ તો બધાને સારું પડે. હવે સર બીજો એક પ્રશ્ન છે કે એસઆઈપીમાં કયા પ્રકારની એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરવું, એ પણ વાત કરી. હવે એસઆઈપી વર્સિસ મ્યુચ્યુઅલ ફંડ, તો લાંબા ગાળાના રોકાણ માટે શું સારું, એસઆઈપી સારું કે મ્યુચ્યુઅલ ફંડ સારું, અથવા તો બંને એક જ કહેવાય? કારણ કે મને પણ આમાં થોડું કન્ફ્યુઝન છે. કારણ કે મને એવું સમજમાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવી. ઓકે. સો મ્યુચ્યુઅલ ફંડ એટલે સમજો, હું આજે તમને કહું, મોતીલાલ ઓસવાલ જે છે એ ફંડ હાઉસ છે. ઓકે. રાઈટ. સો હા. આજે જે આપણે એને ફંડ હાઉસ કહીએ કે એ ફંડ હાઉસ હા. છે. હવે આ હા. ફંડ હાઉસની અંદર એ લોકોની બધી સ્કીમો આવે. હા. ફ્લેક્સી કેપ સ્કીમ આવે, મિડ કેપ આવે, સ્મોલ કેપ આવે, થીમેટિક આવે, કે જ્યાં આગળ ઈ સમજો કે ભાઈ આજે હું જે છે તો ડિફેન્સના જ શેર લઈશ, તો ડિફેન્સ આવી ગયું. અથવા ટોપ 30 આવે કે ભાઈ મારે આજે વેલ્યુ સ્ટોક લેવા છે ટોપ 30, તો એ ટોપ 30 આવે. તો એની અંદર આ બધી જે છે, તો મારે જે છે, તો અહીંયા ક્વેશ્ચન કદાચ એમ હોઈ શકે કે હું લમસમમાં ઇન્વેસ્ટ કરું કે હું હા. એસઆઈપીમાં ઇન્વેસ્ટ. હા. હા. રાઈટ. તો અહીંયા આગળ જે છે, તો મારું સજેશન એમ છે
કે આજે એસઆઈપી કેમ આપણે એમ કહીએ છીએ કે એથ વન્ડર ઓફ ધ વર્લ્ડ છે, આ અજાયબી કેમ કહીએ છીએ અમે આના? તો આમાં તો શું છે સાહેબ, સૌથી મેઇન બેનિફિટ એ છે કે મારે મોનિટર કરવાની જરૂર નથી વસ્તુને. તો એક તો મેં હર મહિને મારી જે છે, અમે લોકો જે રૂલ કહીએ છીએ કે 100 કરોડના ક્લબમાં તમે એક રૂલ યુઝ કરવાનો છે, ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. તો મેં ઇન્કમ માઇનસ સેવિંગ એટલે આંખ બંધ કરી દીધી. હું આજે 10,000 કમાઉં છું તો એનો રૂલ છે 30% મારા સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં જવા જોઈએ. તો એ 3,000 રૂપિયા જે છે એ મારે બાજુમાં ત્યાં મૂકી આગળ જ દેવાનું. બાજુમાં નહીં, ઇન્વેસ્ટ જ કરી દેવાનો. પહેલી તારીખે હા, મારો પગાર આવ્યો, બીજી તારીખે મારા એ પગારમાંથી 3,000 રૂપિયા નીકળી જવા જોઈએ. લાખ હા, રૂપિયાની મારી ઇન્કમ છે તો 30,000 રૂપિયા ત્યાંથી તરત જ નીકળી જવા જોઈએ. હવે મારે ને મારા ફેમિલી એ સમજવાનું છે કે 70%માં મારે આગળની જે પણ વસ્તુ છે એ મારે લાઈફ ચલાવવાની છે. અને શું કામ આ પ્લાન કરવું જોઈએ? તો અહીંયા હું બધાને એક જ વસ્તુ કહું છું કે આપણે જે રમત રમી રહ્યા છે, અથવા આપણે કહીએ કે ગેમ કોલ લાઈફની જે રમત આપણી રમી રહ્યા છે, અને આપણે જેમાં આ જે છે કે એ સાપસીડીની રમત છે. હવે ક્યારે સાપસીડીનો પહેલો મતલબ સાપ શું છે? આવશે ખબર કે નથી. મારે, હા, કે આજે તો મને ₹1,00,000નો મારો પગાર છે અને મારી પાસે આટલી સરસ ઓફિસ છે, અથવા હું બિઝનેસમેન છું, મારી પાસે આટલી સરસ ઓફિસ છે, મારે ત્યાં આટલા લોકો કામ કરે છે, ડ્રાઈવર છે, બધું જ છે. તો મને સીડી મળી ગઈ અને હું પ્રોગ્રેસ કરી રહ્યો છું. પણ વચ્ચે 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 જે સાપ બેઠા છે, તો મારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શું કામ કરવું જોઈએ, અથવા ધનનું વાવેતર શું કામ કરવું જોઈએ? કારણ કે એ વચ્ચે જે છે ને, એ ત્યાં આગળ સાપ જે છે એનું મારે ઝેર કાઢી નાખવાનું છે. એ ડસવાનો તો છે જ તમને. કોવિડ તો આવવાનું જ છે, એમાંથી તમે કઈ બચી નથી શકવાના. આજે યુવરાજ સિંહ જે છે એ બચી ન શક્યા, એમને કેન્સર તો આવી જ ગયું. પણ હવે આજે મેં સમજો ધનનું વાવેતર ના કર્યું હોય ને મેં 3,000 રૂપિયા અથવા મેં એ 30,000 રૂપિયા કાઢ્યા ન હોય, કારણ કે પૈસો ફક્ત એક જ ભાષા બોલે છે, તમે મને આજે બચાવશો તો હું તમને કાલે બચાવીશ. અરે બાપરે. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ, લમસમ અથવા એસઆઈપી. તો એસઆઈપી નો સૌથી મેઇન વસ્તુ શું છે? તો મને રૂપી કોસ્ટ એવરેજિંગ કરે છે. મારે માર્કેટને ટાઈમિંગ કરવાની જરૂર નથી. તો હું આજે જે પણ ત્યાં ખરીદું છું એને એનએવી કહેવાય, મતલબ એને એનએવીમાં મને યુનિટ્સ મળે છે. તો માર્કેટ ડાઉન જતું હોય તો હું તો, મારા જેવા લોકો સેલિબ્રેટ કરે એ માર્કેટ ડાઉન ગયું, કારણ કે મને હવે વધારે જે છે એનએવી ડાઉન થઈ, મને વધારે યુનિટ મળવાના છે. તો હમ. જ્યારે તમે એસઆઈપી કરતા હો ને, ત્યારે માર્કેટ ખુશ હોય તોય તમે ખુશ છો, મને માર્કેટ બહુ સારું ચાલતું હોય તોય તમે ખુશ છો, અને માર્કેટ ડાઉન હોય તોય તમે ખુશ છો. અને આ ઓલવેઝ હું નવું તમારે યાદ શીખ્યો. રાખવાનું કે મેં તો 21મા વર્ષે મારા બાળક માટેના એજ્યુકેશન માટે પૈસા બચાવ્યા. માર્કેટ ડાઉન હા. ગયું છે એ તો 2008માં હમ. પણ ગયું હતું, હમ. રાઈટ? એ તો કોવિડ વખતે પણ ગયું હતું, એ તો ઇલેક્શન્સ આવ્યા હતા ત્યારે પણ ગયું હતું. તો આ બધી વસ્તુઓ તો, માર્કેટ ડાઉન જવાનું, અપ જવાનું, આ બધી વસ્તુઓ તો થવાની જ છે. પણ મારે તો જુએ છે જે પૈસા જાય છે 15 વર્ષ, 20 વર્ષ પછી. તો અહીંયા તો ભાવિનભાઈ એક જ વસ્તુ આવે છે કે મને ભારત પર ભરોસો છે કે નહીં. અને હા. ભારત પર ભરોસો એટલે ભારતના અર્થતંત્ર પર ભરોસો છે કે નહીં, અને ભારતની જીડીપી વધશે કે નહીં. તો મારા, તમે હા. પહેલાના પોડકાસ્ટમાં જોશો તો આપણે એમ કહેતા હતા કે ઇન્ડિયાની જીડીપી અત્યારના 5th રેન્કમાં છે, તો હવે જુઓ તમે 4th રેન્કમાં આવી ગઈ અને આપણે જાપાનને બીટ કરી દીધું. તો હવે એ ધીરે ધીરે એ પ્રોગ્રેસ કરવાની જ છે. મને છે ને, તમે વચ્ચે પેલી વાત કીધી ને, એનાથી મને બહુ આજે શીખવા મળ્યું. લાસ્ટ આપણા વિડીયોની મને ઘટના યાદ આવી કે મામા જેવા બનવાનું. વિદેશમાં મામા હા, રહેતા હોય ને, પોતાના ભાણિયાને વર્ષો હા, પછી જોવે, તો આપણે હા, આપણે ઇન્વેસ્ટમેન્ટને એ રીતે જ જોવાનું છે. હું પણ હા. અત્યાર સુધી રોજે રોજ ચેક કરતો, તો હવે હું નહીં કરું કે લાલ છે કે લીલું છે એમાં. એટલે રોજે રોજ આપણે આપણા કામમાં ડિસ્ટર્બ થઈ જાય. હમ. આપણને કામ માટે શું જુએ છે? તો પોઝિટિવ એનર્જી જુએ છે, અને આપણે આપણા પૈસા ઓછા થઈ જાય એ કોઈને ગમતું નથી. એટલે એ અને પૈસા તમે રોજ હું સવારના ઉઠીને 9:30 વાગે માર્કેટમાં જોઉં કે ભાઈ મારું શું થયું છે, હવે એ હા. મૂડ લઈને હું જો કામ કરતો હોઉં તો નેચરલી કામમાં ઇફેક્ટ પડવાની છે. હા. મામાની દ્રષ્ટિએ જ જોવાનું છે કે મામા બહારગામ વયા ગયા, અને મામા 10 વર્ષ 15 વર્ષ પછી આવ્યા અને એને જોયું કે ભાઈ બાળક તો જે છે, મારી સિસ્ટરનું જે તાજું છે માજું એ છે. હા, આટલું મોટું થઈ ગયું, હાઈટ વધી ગઈ. તો એ વધવાનું જ છે, એ રૂલ છે, કુદરતનો નિયમ છે. સર, આ તો મને બહુ જ સરસ રીતે, કારણ કે બીજી વાર સમજો એટલે સમજાયું. હવે એક બીજા યુઝરનો પ્રશ્ન એવો છે
કે તમે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો છો પણ મારી ફિક્સ આવક જ નથી. આપણે એવું કહીએ કે 30% ઇન્વેસ્ટ કરી દેવા, પણ કોઈ એવું છે જે ફ્રીલાન્સ કામ કરે છે અથવા બિઝનેસ છે જેને દર મહિને અલગ અલગ પ્રકારનું પેમેન્ટ આવે છે, તો એના માટે ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ શું હોઈ શકે? હા, એ લોકોએ ફિક્સ એસઆઈપી સમજો. આજે હું એમ કહેતો, આજે બાળકોની ફી ફિક્સ છે. હમ. આજે બાઈઓના પગારો ફિક્સ છે. ફિક્સ છે, હા, એ તો આપી જ દેવાના છે. બરાબર છે. તો આ બધા હા. ખર્ચાઓ જે છે એ આપણા બધા ફિક્સ છે. તો મારે એક અમાઉન્ટ તો એવી રાખવાની જે મેં એસઆઈપી ફિક્સ કરી દીધી. હવે હા. સમજો કે મેં મારી પાસે આજે મેં કોઈ પણ એક અમાઉન્ટની એસઆઈપી ફિક્સ કરી દીધી. એટલે એમાં શું છે, મારે હવે દિમાગ નથી લગાવવાનું. એ મારા ઈએમઆઈની જેમ છે. અને હું પીએમઆઈ કહું છું. તો ઓકે. ઈએમઆઈ એટલે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ અને પીએમઆઈ એટલે પર મંથ ઇન્વેસ્ટમેન્ટ. હા. મને પેલું. આઝાદી જે છે એ પર મંથ ઇન્વેસ્ટમેન્ટ જ અપાવશે. તો હવે હા. મારે શું કરવું? બાકીના જે વેરિયેબલ્સ છે અથવા બાકીના જે છે કે ભાઈ મારી પાસે આજે હું ફ્રીલાન્સિંગ કરું છું અને મારી પાસે આજે 25,000 રૂપિયા એક્સેસ આવી ગયા. તો એ 25,000 રૂપિયા ઇમિડિયેટ મારે એ જોવાનું, ઇન્કમ માઇનસ સેવિંગ. હું 30% એના જે છે એ 30% મારા બચતમાં ઇન્વેસ્ટમેન્ટમાં તરત જ વયા જવા જોઈએ. એટલે ત્યાં હું પાછું લમસમ બાઇંગ કરી લઉં. એટલે અમે હર ક્લાયન્ટને જે આવી રીતના ફ્રીલાન્સિંગ કરતા હોય ને જેને આ ક્વેશ્ચન હોય એને અમે લોકો મોનિટર કરતા હોઈએ કે અને પૂછતા હોઈએ એને કે ભાઈ કાંઈ એક્સેસ પૈસા હોય તો કયો, તો હવે આપણે ઇન્વેસ્ટ. હવે ઘણા જણને ખબર હોય કે ભાઈ મારે હવે કોઈ ફોટોગ્રાફર છે અથવા કોઈ એવો સ્ટુડિયો ચલાવે છે, તો બધાને સિઝન ખબર જ હોય કે આ સિઝનમાં મને વધારે કામ મળવાનું છે કે આ સિઝનમાં મને ઓછું કામ મળવાનું છે. આ મારા આ જે છે પીક સિઝન છે. આજે કોઈ સાડીનો શોરૂમ લઈને બેઠા છે તો એને ખબર છે ભાઈ મારું ક્યારે ધંધો ચાલવાનો છે. કે ભાઈ મારી એટલે પાસે જે વરસાદની સિઝન છે તો ત્યાં આગળ મારી પાસે ઓછા ગ્રાહક આવશે. અને એટલે દિવાળી એમાં છે, એવો. જી લગ્નની જી. સિઝન છે તો ત્યાં મારી પાસે વધારે પીક હશે. તો આ જ્યારે લોકોને પોતાની સાયકલ ખબર જ હોય છે. હા. એટલે જ્યારે પણ એક્સેસ મની આવે, કે જ્યારે પણ એવું લાગે કે હા હવે મારી જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે, તો એ મની ઇન્વેસ્ટ કરવા, પણ ત્યાં એવો હાથમાં નિયમ તો રાખો જ કે ઇન્વેસ્ટ તો કરવાના જ છે, એમ વધારે આવ્યા તો વાપરી દેવા એવું નહીં કરી ત્રીસ શકાય. ટકા ભાવિનભાઈ 30% ઇન્વેસ્ટ કરવાના છે. હા. અને નિયમ પર જ ચાલવું જોઈએ. આજે એક એક વસ્તુ નિયમથી જ જોઈએ. તમને રિઝલ્ટ જોતું હોય તો નિયમની જરૂર છે. હા. એટલે હા સર, આ. રિઝલ્ટ તો પછી હા. તમે તેમ એમ ફેમ કરો એ ચાલશે, પણ તમને રિઝલ્ટ હા. જોતું હોય તો એના નિયમ વગર કોઈ રિઝલ્ટ પાળવા મળવાના નથી. ડિસિપ્લિન એટલે જરૂરી છે. ડિસિપ્લિન, કોઈ પણ વસ્તુમાં ડિસિપ્લિન. હવે મારે સમજો મારી એજને રિવર્સ કરવી છે, તો મારે એજને રિવર્સ કરવી હોય તો મને ડિસિપ્લિન જોશે. હા. એટલે કોઈ પણ રિઝલ્ટ ડિસિપ્લિન ના મળતા જ નથી, એ સ્પોર્ટ્સ હોય, ભણવાનું હોય કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પણ હોય. કોઈ પણ કોઈ હા. પણ કોઈ પણ. સર, આપણે આગળના પોડકાસ્ટમાં પણ રોકાણના 5 P's ની વાત કરી હતી કે 5 P તમારે ધ્યાનમાં રાખવા. ફરી એકવાર આપણા જે યુઝર છે, વ્યુઅર છે, જે કાયમ આપણા પોડકાસ્ટ જોતા હોય છે, એમને આ 5 P's વધારે થોડા ડિટેલમાં સમજવા છે અને યાદ રાખવા છે. આ છે ને મારી બુક છે એક. હવે આ જીવન વિધાતાનું વરદાન કરીને બુક છે. અને એમાંથી આપણે 5 Pની વાત કરતા હતા કે મારે હમ. જીવનમાં વિધાતાનું વરદાન જુએ છે. તો મારે શું કરવું જોઈએ? તો એ 5 Pની સાધના કરવી જોઈએ. તો મેં એ બુકમાં સ્ટાર્ટિંગમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુ એટલી ડિફિકલ્ટ નથી, ભગવાને એટલી ઉપર નથી મૂકી કે મનુષ્ય એને આંબી ના શકે, કે મનુષ્ય એને પહોંચી ના શકે. તો પહેલો પ જે છે એ શું છે? પ્યાસ. તો મારે હા. કોઈ પણ વસ્તુમાં સફળતા મારે જુએ છે તો મને પ્યાસ જોશે. પ્યાસ એટલે શું છે? કે ભાઈ મને ડિઝાયર જોશે. હવે તમે એને ગમે તે નામ આપી દો, તમે એને ગોલ કયો, તમારો વાય કયો, કે તમારું વિઝન કયો, કે તમારો માઉન્ટ એવરેસ્ટ ગોલ કયો, તો મારે એનું મને પ્યાસ હોવી જોઈએ. તો હવે મારી પાસે પ્યાસ જેટલી જે છે, અને મેં એમાં લખેલું છે, અરે ભાવિનભાઈ, તમે વરસાદ પાસે ચમચી લઈને જશો ને તો તમને એટલું પાણી મળશે. તમે વરસાદ પાસે ગ્લાસ લઈને જશો ને તો તમને એટલું પાણી મળશે. તમે વરસાદ પાસે 1 લીટરની બોટલ લઈને જશો ને એટલું હવે ને પછી છેલ્લે મેં લખ્યું છે કે ભાઈ મુકેશભાઈ અંબાણી જેવા લોકોએ તો પાઇપ લગાવી દીધા છે. તો એ વરસાદનું પાણી એના ઘરે આવ્યા જ કરે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્યાસ. પણ જનરલી શું હોય છે કે ઘણા લોકોને છે ને પ્યાસ કેટલી હોય, તો ગુજરાતીમાં હું ઘણીવાર સરસ કહું છું કે હું ને મારી વહુ એમાં આવી ગયું સૌ. તો મારી કેટલી પ્યાસ છે કે ભાઈ મારી અને મારી વહુ એટલે મારું પરિવારનું જે થઈ જવું જોઈએ એટલું હું કમાઈ લઉં તો ચાલે. તો હવે મને એટલી જ પ્યાસ છે, તો હવે ઉપરવાળો મને કેટલું આપશે? તો એટલું જ આપશે.
બરાબર. રાઈટ? હા. તો સ્વામી વિવેકાનંદે કીધું ડિઝર્વ બિફોર યુ ડિઝાયર. તો મારે જે ડિઝર્વ કરવું છે, સમજો હું એમ કહું મારી 100 કરોડની નેટવર્થ હોવી જોઈએ. હું આજે સમજો કે ભાઈ હું એમ એમ મારું પ્યાસ રાખું છું કે મારી પાસે ઈ હોવું જોઈએ. અથવા હું એમ કહું છું કે ભાઈ મારું આજે 55ની એજ થઈ ગઈ છે. હવે મારી અત્યારે મેં આ વૂપ કરીને બેન્ડ પહેરી છે. હવે આ વૂપ કરીને બેન્ડ પહેરી છે તો આ વૂપની અંદર મારા હાર્ટબીટ્સ બતાવે છે. આ વૂપની અંદર મારી એજ બતાવે છે. હવે જ્યારે મેં લીધી ત્યારે મને 56.5ની એજ બતાવતી હતી. તો હું 1.5 વર્ષ એની અંદર જે છે એ મારી એજ કરતાં હું વધારે દેખાતો હતો. પણ આજે મને બહુ આનંદ થાય છે કે અત્યારે હું 1.5 વર્ષ નાનો છું. તો જે અચ્છા. મારી એજ, તો મારી પ્યાસ હતી તો મેં આ બેન્ડ લીધી. મારી હા. પ્યાસ, હવે અત્યારે હું મેરેથોન 21 કિલોમીટર મારા બર્થડેના દિવસે રન કરવા જઈ રહ્યો છું પૂના. ક્યાં વાત. તો હા. મુંબઈથી તો મુંબઈથી હું પૂના, તો એ મને પ્યાસ છે. તો કાલે સવારના મારી પાસે 3 દિવસ મારી પાસે એ મેરેથોન માટેના મારી પાસે કોચ છે કે જે મારી સાથે દોડે. તો મેં મારી સાથે દોડવા માટે જે છે એક લેડીને રાખેલી છે જે મારી સાથે ભાગે, મને સ્ટ્રેચિંગ કરાવે, મને તૈયાર કરે 21 કિલોમીટર. હવે મારી પાસે આ પ્યાસ જ ન હોય કે ભાઈ મને આ 21 કિલોમીટર ભાગવું છે અને મારે 1 વર્ષ પછી, મતલબ અહીંયાથી 1.5 વર્ષ પછી 2027માં મારે આયર્ન મેન કરવી છે. તો આયર્ન મેન મારે જો કરવું હોય તો આ મારી પ્યાસ છે. તો હવે બીજો પ આવે છે પ્યાસ પછીનો પ્રયાસ. તો હું હવે આ બધા પ્રયાસ કરી રહ્યો છું. પ્રયાસ કરી રહ્યો છું કે ભાઈ મેં આ કોચને રાખ્યા. મેં બહારનું, આજે આજે ભાવિકભાઈ મને બહારનું જે મને સૌથી વધારે ચસ્કો જે છે ને એ મને જીભનો ચસ્કો, કે ભાઈ મને બહુ ટેસ્ટી બહુ ભાવે. તો હું તમારે ત્યાં અમદાવાદ આવું ને તો હું ત્યાં આગળ ગોતું કે ભાઈ અહીંયા સારામાં, અને પૂછું કે ભાઈ અહીંયા સારામાં સારું ખાવાનું શું મળે છે. હવે મને જે પણ, તો એ કહે છે કે અમદાવાદની આ વસ્તુ બહુ વખણાય. અને એમાં એમ કે ઇસ્કોનના ત્યાં આગળ ગાંઠિયા બહુ વખણાય. તો આપણે ગાંઠિયા ખાવા દોડી જઈએ. તો હવે આ પ્યાસના લીધે કે મને આ કરવું છે, તો હવે મને યાદ પણ નથી, લગભગ 6 એક મહિના થઈ ગયા હશે મેં બહારનું કંઈ ખાધું જ નથી. અને હવે મને ઇસ્કોનના ગાંઠિયા યાદે નથી આવતા હું અમદાવાદ આવું તો. કારણ કે હવે હું આ પ્રયાસ કરી રહ્યો છું. અને હું ઓલવેઝ કહું છું, મંजिल मिले या ना मिले ये मुकद्दर की बात है, लेकिन कोशिश भी ना करे ये तो गलत बात है. એટલે મારે તો શું છે, હું 21 કિલોમીટર કરીશ કે નહીં મને નથી ખબર, પણ હું જે પણ કેવી આજે રીતના જે કીધું કરી રહ્યો કરવાનું? છું, તો મારા હાથમાં શું છે, મારા હાથમાં કર્મ કરવાનું છે. તો હું કર્મ મારું કરી રહ્યો છું. એટલે મેં 21 કિલોમીટર કહું તો એ મારી પ્યાસ છે. હવે હું એની પાછળના જે છે એની પ્રોસેસ છે. તો મેં હવે પ્રોસેસ માટે મેં પ્રયાસ કરવાના ચાલુ કર્યા, મેં ડાયટ કરવાનું ચાલુ કર્યું. મેં એના માટે પણ કોચ રાખેલા છે. તો મારી પાસે આજે કેટલા કોચ છે? 3 કોચ થઈ ગયા મારી પાસે. તો મને, હા, હવે અહીંયા પોડકાસ્ટ જેવું પડશે એવો હું જીમમાં જઈશ અને ત્યાં આગળ મારી સ્ટ્રેન્થ ટ્રેનિંગ ચાલશે. તો ત્યાં પણ મારે કોચ છે જે મને એક્સરસાઇઝના રાઈટ ફોર્મ કરાવે છે. અને ઓલા ભાઈએ લખીને આપી છે એ પ્રમાણે મારે કરવાના. તો હવે હું આ પ્રયાસ કરી રહ્યો છું. રાઈટ? ત્રીજું છે, પેલું મેં પ્યાસ કીધું, પછી બીજું પ્રયાસ કીધું, ત્રીજું છે પાત્રતા બનાવવાની. તો હવે એની સાથે સાથે આ બે પ મેં કર્યા, પ્યાસ અને પ્રયાસ. તો હવે હું આગળ આગળ જઈને 5 કિલોમીટર, હમણાં મેં 5 કિલોમીટર એક રન કર્યું, પછી મેં 10 કિલોમીટર રન કર્યું. તો મારી 10 કિલોમીટરની પાત્રતા બની ગઈ છે. હવે મારે 21 કિલોમીટરની પાત્રતા બનાવવાની છે. પાત્રતા એટલે મારી કેપેબિલિટી. તો મારે એ કેપેબિલિટીને એ રીતના મારે બિલ્ડ કરવાની છે. સો પ્યાસ થઈ ગયું, પ્રયાસ થઈ ગયું, પાત્રતા. હવે આ પાત્રતાની અંદર તો મોટો આપણને બહુ સમય જોશે એના માટે. તો એના માટે આપણે કોઈ બીજો વિડીયો બનાવશું. અને ચોક્કસ. ત્યાં આગળ આપણે એમ કહીએ કે ભાઈ ધીસ ઇઝ કોલ્ડ અ હેક્સાગોન. તો ત્યાં આગળ સક્સેસ હેક્સાગોન કહેવાય. તો એને હું બીજું એ નામ આપેલું છે જે મારા સરે મને શીખવાડ્યું હતું, સંતોષ નાયર કરીને મુંબઈમાં બહુ મોટા મોટિવેશનલ અને લાઈફ અને બિઝનેસ કોચ છે. તો એમની પાસે હું ટ્રેન થયો છું. તો એમને કીધું હતું કેશ ટુ કેશ સાયકલ. કેશ ટુ કેશ સાયકલ એટલે શું? તો મારી પાસે શું હોવું જોઈએ? કેશ એટલે શું? તો મને રોકડા જુએ છે, કેશ 100 કરોડ કરવા છે, તો મારી પાસે કેશ હોવું જોઈએ. કેશ એટલે નોલેજ, કે એટલે હમ. નોલેજ, એ એટલે એટીટ્યુડ, એસ એટલે સ્કિલ, એચ એટલે હેબિટ, અને એસ એટલે સ્ટ્રેટેજી, અને સી એટલે ક્રિએટિવિટી. તો આ કેશ મારી પાસે હશે તો મને ઓલા કેશ મળશે. હવે લોકો ઓલા કેશ માટે ભાગે છે, પણ જે કામ કરી રહ્યા છે એમાં નોલેજ નથી, એ ટાઈપના એના એટીટ્યુડ નથી, કિલર ઇન્સ્ટિંગ નથી.
મેં કીધું ને મંઝિલ મિલે યા ન મિલે, તો ઈ મારો એક એટીટ્યુડ છે કે ભાઈ હું તો મારા મારા બંને એટલા બધા પ્રયાસ કરીશ, અને ત્યાં સુધી હું જે છે એને મૂકવાનો નથી. હવે આના પછી શું કરવાનું? તો આના પછી જે છે એ આવે છે આપણે જે છે પ્રાર્થના કરવાની, કે ભાઈ હવે મેં મારું કર્મ કરી લીધું છે, તો હવે તમે ધ્યાન રાખી લેજો. તો એ પ્રાર્થના કરવાની, અને એ પતી જાય પછી પ્રતીક્ષા કરવાની. તો આ પાંચ પની સાધના જો આપણે કરશું આવી રીતના, તો કોઈ પણ વસ્તુ જે છે, અને એટલે આપણે જેટલા પણ લોકોને આપણે એમ કહીએ છીએ કે ભાઈ સચિન તેંડુલકર જીનિયસ બની ગયા, અથવા આજે અરિજીત સિંહ લઈએ આપણે, અથવા અમિતાભ સાહેબને લઈએ આપણે, અમિતાભ બચ્ચનને લઈએ, તો આ એજમાં તો આ બધાની અંદર તમને આ પાંચ પ દેખાશે. અને બધાની પરીક્ષા લેવાની જ છે, અને બધા એની અંદર પ્રાર્થના પણ કરી છે અને પ્રતીક્ષા પણ કરી છે. આપણે ગુજરાતી કહીએ ને કે સોનું બનવા માટે પહેલા બરાબર તપવું પડે, એટલે આ હા, 5 પમાં એ બધું જ આવી ગયું. બધું જ આવી ગયું. અને આ મારી ફિલોસોફી છે સાહેબ લાઈફની, હા, કે મને જે વસ્તુ જુએ છે એમાં મને પ્યાસ નહીં હોય તો મને કાંઈ મળવાનું જ નથી. ધગશ હોવી જોઈએ. હા, ધગસ હોવી જોઈએ. ધગસ નહીં, પ્યાસ. પ્યાસ એટલે મારે, હવે સમજો કે પ્યાસ એટલે શું, તો હવે સમજો કે ભાઈ તમારા કેસમાં લઈએ, તો તમે આજે મારું પોડકાસ્ટ કરી રહ્યા છો, તો પોડકાસ્ટમાં નંબર 1 કોણ છે આજે? તો તમારી ઈ પ્યાસ હોય કે ભાઈ મારે ઈ નંબર 1 પોડકાસ્ટ, અથવા મારે ઈ નંબર 1 ટીવી ચેનલમાં જવું છે, કે જ્યાં આગાડી હું આજે દીપક ધાબલિયાનો પોડકાસ્ટ કરી રહ્યો છું, કાલે હું રોબર્ટ કિયોસાકીનો કરું આની અંદર, ફાઇનાન્સની અંદર, તો એ તમારી પ્યાસ થઈ ગઈ. તો હવે તમે શું કરશો? એના પ્રયાસ કરશો. જી, બરાબર બરાબર બરાબર. પાંચે પાંચે પ મને એક વખત યાદ રહી ગયા છે ને. આઈ હોપ આપણા જે યુઝર્સનો પ્રશ્ન હતો એમને સમજાયું હશે. હવે બીજા એક યુઝર છે ને સર, એમણે થોડા કોમ્પ્લિમેન્ટ્સ પણ આપ્યા છે. એમનું કેવું છે કે સર તમારી બધી જ વાતો મને બહુ ગમે છે, બહુ સમજાય છે, બહુ સારું ગાઈડન્સ મળે છે. અને એમનો પ્રશ્ન એ છે કે સર 30% જેટલો તો ટેક્સ કપાઈ જાય છે, તો તમે ટેક્સ સેવિંગ્સ માટે કંઈ ગાઈડ કરી શકો? હવે તો ગવર્મેન્ટ ઘણું બધું કરી રહ્યું છે ટેક્સેશન માટે. હવે તમે જો એટલા હાઈએસ્ટ સ્લેબમાં હો આજે, કે જ્યાં આગળ તમારો અને બે રીજીમ આવ્યા છે, એ બધું તમે સમજી લેશો, અને ત્યાં આગળ ક્યાં ક્યાં તમારો ટેક્સ બચી શકે છે, અને તમે આ સ્લેબમાં હોય, તો બેસ્ટ તો તમારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમને ગાઈડ કરશે કે ક્યાં ટેક્સ બચાવવો જોઈએ અને કેવી રીતના ટેક્સ બચાવવું જોઈએ. તો એ તમને વધારે સરસ રીતના ગાઈડ કરશે. બાકી તો આપણી પાસે જે બધી એટીસીની સ્કીમ છે, એટીડીની સ્કીમ છે, કે જ્યાં આગળ મેડિક્લેમમાં તમને બાદ મળે છે, અથવા તમને પીપીએફમાં તમને બાદ મળે છે, તમે એમાં એટલા રૂપિયા ઇન્વેસ્ટ કરો તો એ રીતના તમે કરી શકો છો. અને મારું તો સિમ્પલ જ હોય છે કે જે ટેક્સ આવે એ ભરી દેવાનો. બરાબર છે. ટેક્સ ચોરી જે નહીં ટેક્સ આવે કરવાનો. એ ભરી દેવાનો. કારણ કે આપણે ટેક્સેશન નહીં કરીએ ને આપણે ટેક્સ નહીં ભરીએ, તો પછી હવે ગવર્મેન્ટ કેવી રીતના ચાલશે ને? એટલે આપણા જેવા લોકોથી તો જે છે ટેક્સ તો ભરવો જ જોઈએ. અને ભગવાને તમને એટલી તાકાત આપી છે કમાવાની, અને તો જ ટેક્સ આવે છે ને. અને હા, ઘણા જણ તો એટલી ઇન્કમ જ નથી કે જ્યાં આગળ ટેક્સેબલ ઇન્કમ થાય. ટેક્સેબલ ભરી હા, શકે. હું બરાબર. તો ઓલવેઝ બધાને કહું છું કે ભાઈ ટેક્સ આવે એ ભરી દેવાનો. હા સર, એ હવે વસ્તુ તમે કરી શકતા હોય એ બરાબર છે, પણ વધારે જે ટેક્સ આવે, કારણ કે ભગવાને તમને એટલું આપ્યું છે. કારણ કે આઈ થિંક ભારતમાં કંઈક બહુ ઓછા ટકા લોકો, જે આપણી પોપ્યુલેશન છે એના કરતા બહુ ઓછા ટકા લોકો ટેક્સ ભરે છે. એટલે આઈ થિંક જે લોકો ટેક્સ ભરે છે એ લોકો નસીબદાર છે કે એટલું મળી નસીબ રહ્યું છે આપણને. નસીબદાર છે. અને હું તમને કહું, મારા સુરતમાં એક બહુ સરસ ક્લાયન્ટ છે, અને હું એમની પાસે એકવાર ગયો તો, નામે કહી શકીશ, સુભાષ સારીવાલા. તો હા સુભાષ સારી જે છે, તો સુભાષ અગ્રવાલ કરીને છે, એમનું બહુ વર્ષો પહેલા ગયો હતો, જ્યારે એ અમારા કોચિંગમાં હતા, મારા બિઝનેસમેનના પ્રોગ્રામમાં આવતા હતા, ત્યારે હું એમની પાસે એકવાર મળવા ગયો હતો. એમને લંચ માટે મને ઇન્વાઇટ કર્યો હતો. ને જેવી રીતના મારી પાછળ આ બધું પડ્યું છે ને, તો એમની પાછળ મેં એક જોયું હતું કે હાઈએસ્ટ ટેક્સ પેયરનું સર્ટિફિકેટ હતું. અને એ ઓહો. સર્ટિફિકેટ એમને ત્યાં આગળ લગાવ્યું હતું. અને એ લગાવ્યું હતું, અને મેં જોયું સાહેબ, તો મેં જોયું, મેં કીધું કે આ શું છે? મેં આ કોઈ દિવસ કોઈના ત્યાં આવી રીતના સર્ટિફિકેટ નથી જોયું કે ઇન્કમ ટેક્સ વાળાએ હાઈએસ્ટ પેયર સર્ટિફિકેટ તમને આપ્યું હોય. અને પછી મેં જ્યારે એમની સાથે વાર્તાલાપ કર્યો, તો એમને મને કીધું કે દીપકભાઈ, દીપક સર, આ તો ખાલી આ છે, હવે આની આની ઉપરનું પણ સર્ટિફિકેટ આવે છે, મારે ઈ અક્વાયર કરવું છે, તો ઓહો. હું એટલું વધારે ટેક્સ ભરીશ. તો હા આ વસ્તુ આપણે જ્યારે જોઈએ છે કે ભાઈ એ લોકોનું માઇન્ડ કેવી રીતના ચાલે છે, તો હા. આપણને સમજાય કે ભાઈ હા, જ્યાં જ્યાં આ આગળ આપણને મળે છે એ ચાર્ટર એકાઉન્ટન્ટ આપણને ગાઈડ કરે છે કે ભાઈ આવી રીતના આપણે ટેક્સ હા બચાવી શકીએ. હવે સર, એક
પ્રશ્ન છે જે મને પણ એવું લાગે છે કે આ અત્યાર સુધી આપણને બધાને સૂઝવો જોઈતો હતો, તમને તો સૂઝ્યો જ હશે ને કોઈએ પૂછ્યો જ હશે. એ પ્રશ્ન એવું છે કે એસઆઈપી માં આપણે એવું કહે છે કે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું, પણ એવું કંઈ થાય કે 10 વર્ષ કે 15 વર્ષ પછી આપણે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ કંપની ઉઠી જાય કે માર્કેટ 10 વર્ષ પછી પણ રેડમાં હોય ને આવું થાય કદાચ, તો શું કરવાનું? સો અહીંયા આગળ હું તમારી સાથે સ્ક્રીન શેર કરીશ. હા. હવે અહીંયા આગળ મારી પાસે ઘણી બધી સ્લાઇડો છે, પણ તમે જે સ્લાઇડ જે કહેવા માંગો છો આ ઓલરેડી આપણે વાત કરી. હવે જુઓ, હા. અહીંયા આપણે એ સમજવાનું છે કે જ્યારે પણ તમે એસઆઈપી કરો છો તો એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં તમે કરી. હવે કંપની ઉઠી જાય છે તો એને કોણ મોનિટર કરે છે? તો કે ફંડ મેનેજર મોનિટર કરે છે. તો આજે તમને કોઈ પણ હિસ્ટ્રીમાં નહીં મળે કે જ્યાં આગળ ફંડ મેનેજર મોનિટર કરતો હોય અને ત્યાં આગળ આપણને એવું કોઈ વસ્તુનું આપણને એક્સપિરિયન્સ થયો હોય, રાઈટ? સો એવા બહુ જ ઓછા એક્સપિરિયન્સ કે નહીં જેવા છે. હવે સમજો આપણે એમ સમજીએ કે ભાઈ મારે માર્કેટમાં આજે સમજો કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો અગેન આપણે આ જે છે કે 81 થી લઈને 2000 સુધી 2024 સુધીના મારી પાસે ડેટા છે. હવે અહીંયા આગળ આ 44 વર્ષનું રોલિંગ રિટર્ન છે. તો આ 44 વર્ષના આજે આપણી પાસે રોલિંગ રિટર્ન છે. એમાં કોઈ પણ માણસ આજે 1 વર્ષ સમજો 1 વર્ષની અંદર આવીને નીકળી ગયો તો એના 30 વાર પોઝિટિવ હતા અને 14 વાર માઇનસ હતા. અચ્છા. 30 વાર એને પ્લસ થયું અને 14 વાર એને હા. માર્કેટ જે છે એ માઇનસ મળ્યું. હવે આગળ તમે જાઓ તો હવે મારું ઇન્વેસ્ટમેન્ટ સમજો 3 વર્ષ, હું 3 વર્ષની અંદર હું નીકળ્યો, હું આજે એન્ટર ગયો છું ને હું થર્ડ યરમાં નીકળું છું, તો આજે 42 વર્ષના હિસ્ટ્રીની અંદર 35 વખત માર્કેટ જે પોઝિટિવ હતું અને 7 વખત માર્કેટ નેગેટિવ હતું. હવે હું 5 વર્ષની હિસ્ટ્રી લઉં છું તો આજે 40 વર્ષની મતલબ 5 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ મેં કરેલું છે અને 40 વર્ષની અંદર 37 વખત માર્કેટ પોઝિટિવ હતું અને 3 વર્ષ માર્કેટ નેગેટિવ હતું. હવે 10 વર્ષ હું વાળો સ્ટે નેગેટિવ વાળો ગેપ ઘટતો જાય છે. ઘટતો જાય તો 15 વર્ષ હું અહીંયા લઈ જાઉં તો 30 એ 30 વખત માર્કેટ જે છે 15 વર્ષની હિસ્ટ્રીમાં, મતલબ હું ઇન્વેસ્ટમેન્ટ રહ્યો તો 30 વર્ષના માર્કેટમાં 30 એ 30 વખત પોઝિટિવ હતું. અને જ્યારે પણ અહીંયા લખેલું છે મેં કે એ સેન્સેક્સ હેઝ કમ્પાઉન્ડેડ વેલ્થ એટ 15.52% ઓવર ધ લોંગ યર. તો આજે અને 4.5 વર્ષે મારા પૈસા ડબલ થઈ જાય છે. તો આ બધી વસ્તુઓ મને એ બતાવે છે કે ભાઈ મારે માર્કેટ વોલેટાઇલ છે, ઓફકોર્સ માર્કેટ વોલેટાઇલ છે, માર્કેટ ઉપર નીચે જાય છે, ઓફકોર્સ ઉપર નીચે જાય છે, પણ લોંગ ટર્મ હું જ્યારે મારા ગોલ લઈને આવું છું. પણ અહીંયા આગળ ભાવિનભાઈ એવું પણ જોવામાં આવ્યું છે કે લોકોની એસઆઈપી જે સાઇઝ જે છે મેજોરિટી લોકોની એ 2.5 વર્ષથી વધારે નથી હોતી, પેશન્સ નથી હોતી. 2.5 વર્ષની અંદર અચ્છા. એસઆઈપીઓ મેજોરિટી બંધ થઈ જાય છે, અઢી વર્ષે પૈસા ખેંચી લે છે. પૈસા કાઢી લે છે. હા. યસ. તો મારો 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 આગળનો પ્રશ્ન એ જ હતો કે જે લોકો ઇન્વેસ્ટર્સ મોટા ભાગે કઈ ભૂલ કરતા હોય છે, એટલે મને લાગે છે અહીંયા જ પૂછી લઉં કે ઇન્વેસ્ટર્સ કેવી ભૂલ કરતા હોય છે, જેમ કે આ એસઆઈપી કદાચ અઢી વર્ષે કાઢી લેવી એ એક ભૂલ થઈ. હા, એક ભૂલ થઈ ગઈ ને કે કાંઈ હવે માર્કેટ સમજો કે ડાઉન. હમણાં મને એક જણે મારા ક્લાયન્ટે મને મેસેજ કર્યો અને એમને મને કોઈ કે ફોરવર્ડેડ મેસેજ તો બહુ આવે છે, તો કોઈનો ફોરવર્ડેડ મેસેજ હતો ને એની અંદર લખ્યું હતું કે 2008માં જે ક્રાઇસિસ આવી હતી ને એવી ક્રાઇસિસ અહીંયા આગળ હવે આવવાની છે. તો યુએસમાં એવી ક્રાઇસિસ આવવાની છે. તો એને મને મેસેજ આવ્યો કે ઇટ્સ અ રાઇટ ટાઈમ ટુ વિથડ્રો. તો મેં તરત જ એને બધા જ આ બધા ફેસીસ હતા એ બધા ફેસીસને મેં લખીને મોકલાવ્યા કે ભાઈ 92માં શું થયું હતું, 2008માં શું થયું હતું, કેતન પારેખ વખતે શું થયું હતું, સરકારો જ્યારે બદલાય છે ત્યારે શું થાય છે, સો આ બધી વસ્તુ કોવિડ વખતે શું થયું હતું અને માર્કેટ એના પછી વધારે બાઉન્સ બેક થાય છે. અને એટલે આને પેલું. પ્રિડિક્શન કોઈના કોઈના હાથમાં પ્રિડિક્શન કરવું તો છે જ નહીં. તો આ એક ભૂલ હા. ઈ છે કે ભાઈ મારે સ્ટે ઇન્વેસ્ટેડ રહેવાનું છે. માર્કેટ ડીપ જશે 10%, 20%. કાલે મારો પોર્ટફોલિયો 1 કરોડનો હતો એ 80 લાખનો થશે, એ થવાનું જ છે. તો આ પણ એ હું પાછું કવર થઈ જશે. પાછું કહું, હું રોલર કોસ્ટર રાઈડમાં બેઠો છું. હું ઉપર જશે નીચે આવશે, હા. પાછું ઉપર પાછું નીચે આવશે. હવે હા. ઈ પકડીને તમારે બેસવાની, જો તમારા અંદર સમજો કે ભાઈ મારામાં એટલો પણ ઓલું નથી તો પેશન્સ. મારે સિવાય ક્યાંય ઇન્વેસ્ટ ન કરાય. આજે તો પહેલી ભૂલ એ છે કે ભાઈ મેં તો રોંગ પ્રોડક્ટ જ સિલેક્ટ કર્યો. તો મારે પ્રોડક્ટ જ જે છે કે મને એ બધામાં બહુ ડર લાગે છે તો મારે ના અવાય. હા. બીજું છે કે આજે લોકો છે ને એસઆઈપી સાથે એસટીપી કરવી જોઈએ મારી પાસે. એટલે એસઆઈપી સાથે ને સ્ટેપઅપ કરવું જોઈએ. તો સ્ટેપઅપ એટલે શું? તો આજે મેં 10,000ની એસઆઈપી કરી છે તો મારે 5%થી 10% એને મારે સ્ટેપઅપ કરવું જોઈએ. એની અંદર હું તમને એક બહુ સરસ સ્લાઇડ મેં
એ મારી પાસે છે, જે હું ઘણા લોકો સાથે હું ડિસ્કસ કરતો હોઉં છું, જે તમે કહો છો એના માટે. હવે જો આ સરસ સ્લાઇડ છે. તો અહીંયા આગળ સમજો કે ભાઈ આજે હું 10,000ની એસઆઈપી કરું છું અને ઈ મેં સમજો 30 વર્ષ સુધી ચલાવી, તો મેં 36 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને મારું 3,08,00,000નું કોર્પસ બન્યું. હવે એની જગ્યાએ મેં આજે સ્ટેપઅપ કરવાનું ચાલુ કર્યું કે મેં 10%થી હું 10,000ની એસઆઈપી છે, તો આવતા વર્ષે હું 11,000ની કરીશ. તો મેં એ સ્ટેપઅપ કરવાનું ચાલુ કર્યું સાહેબ, કારણ કે મારું આજે શું છે, પગાર વધવાનો જ છે, મારું આજે બિઝનેસ વધવાનો જ છે, તો હું 10% મારું ઇન્વેસ્ટમેન્ટ વધારી દઉં છું. તો આ મેજિકલ છે. તો અહીંયા 1.97 મેં ઇન્વેસ્ટ કર્યા, 1,97,00,000, અને મને અહીંયા ઓલમોસ્ટ 8 કરોડ રૂપિયા મળે છે. એટલે સ્ટેપઅપ એસઆઈપી નો આટલો ફાયદો છે, જે પેલામાં 3 કરોડ આટલો હતા. ફાયદો છે, આટલો ફાયદો છે. તો તમે જુઓ કેટલો મોટો ફરક છે. હા, લગભગ 5 કરોડ, ઓલમોસ્ટ 5 કરોડ નો ફરક પડે છે. રાઈટ. સો આ મારે સમજવું જોઈએ કે ભાઈ, તો હમ. લોકો શું કરે છે કે ભાઈ એક સ્ટેટિક એસઆઈપી કરી દે છે. તો હમ. એની જગ્યાએ હું આજે સ્ટેપઅપ એની અંદર કરું, એની અંદર લમસમ નાખું એઝ એન્ડ વેન. તો એ બધું આજે જે છે, અમે લોકો અમારા પ્રોગ્રામમાં અને બધામાં ગાઈડ કરતા જોઈએ છે કે, અને બધાને કમ્પલસરી કહીએ, કારણ કે આમાં સૌથી મેજર મેજર બેનિફિટ શું છે કે હું એને સ્ટોપે કરી શકું. તમે કોઈ કોન્ટ્રાક્ટમાં તો એન્ટર નથી થઈ રહ્યા કે તમારે કમ્પલસરી તમે કીધું છે હું 10% સ્ટેપઅપ કરીશ તો તમારે કરવાનું જ છે. હા, એ તો કેન્સલ કરી શકો છો. જ્યારે ફાવે ત્યારે કરવાનું. હા. હા. પછી આ એક ભૂલ થઈ ગઈ. બીજી એક ભૂલ કરે છે કે વચ્ચે બીજા ગોલ માટે જે કાંઈ પણ હશે, મેં રિનોવેશન કરવું છે, ગાડી લેવી છે, તો એના માટે લોકો વિથડ્રો કરી લે છે. હમ. તો એ વિથડ્રો નહીં કરવાના. તો એ વિથડ્રો કરવાની તો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ક્યારેય નહીં થાય. ચક્રવૃદ્ધિની જે તાકાત જે છે એ મને ક્યારેય સમજાશે નહીં. અને તો મારે એકચ્યુઅલ એને રિટર્ન બચવું. ઓછું થશે. રાઈટ. હમ. આ બધી અ, ભૂલો લોકો કરે છે, જે ન કરવી જોઈએ. હમ. હવે સર, આપણે એક પોડકાસ્ટમાં 100 કરોડ ક્લબ વિશે વાત કરી હતી. તો એક યુઝર એનાથી ઇન્સ્પાયર થયા છે અને એમણે કીધું છે કે મારે ડિસેમ્બર 2028 સુધીમાં 100 કરોડ કમાવા છે. તો આયોજન કેવી રીતે કરવું? 100 કરોડ કમાવા એ અલગ વસ્તુ છે. 100 કરોડની નેટવર્થ કરવી. આપણે તો વાત કરીએ છીએ કે 100 કરોડની નેટવર્થ થવી જોઈએ. અને નેટવર્થનો મતલબ શું છે? મારી ઇન્કમ, મતલબ મારી એસેટ્સ માઇનસ લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ મારી નેટવર્થ. નેટવર્ક. અને આપણે લોકો પર્સનલ નેટવર્થની વાત કરીએ છીએ કે ભાઈ પર્સનલ નેટવર્થ આપણી આટલી હોવી જોઈએ, મતલબ કરવી જોઈએ. એવું કઈ કોઈ એમ્બિશન મેં પ્યાસ રાખી દીધી, અથવા મને એ આવ્યું માઇન્ડમાં કે ભાઈ આ કરીએ. હવે એની માટે મારે હવે 100 કરોડ કોઈને કરવું હોય તો મારી પાસે એવું બિઝનેસ મોડલ પણ હોવું જોઈએ. કારણ કે ઇન્કમ માઇનસ સેવિંગ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. તો હું એક્સપેન્સ. જે સેવિંગ જે કરવાનો છું, કારણ કે આ તો આપણે બિઝનેસ મોડલ, હવે સમજો મારો આ બિઝનેસ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો, હું એની વેલ્યુએશન લઈ જઈ શકું છું ત્યાં આગળ. ઈ એક ગેમ અલગ છે ને. આપણે જે વાત કરીએ છીએ પર્સનલ ફાઇનાન્સ, કે જ્યાં આગળ હું ઇન્વેસ્ટમેન્ટ કરીને 100 કરોડ મારી નેટવર્થ બનાવું, એ અલગ છે. અને એ આખી પ્રોસેસ છે સાહેબ. જેવી રીતના આજે મારી ડોટર છે, તો એ અત્યારના એને 27 વર્ષ થયા. તો હવે એનો આપણે આખો પ્લાન બનાવેલો છે કે ભાઈ એ ઇન્કમ માઇનસ સેવિંગ કેટલું કરે, એમાંથી એમાં કયા વર્ષે કેટલા રૂપિયા એના બનશે, પછી એમાંથી એસડબ્લ્યુપી કેવી રીતના કરશે. કારણ કે અમે તો એનો પ્લાન બનાવ્યો છે કે હું 40 વર્ષે ફાઇનાન્શિયલી આઝાદ થયો, એને 35 વર્ષે થવું છે. તો એ કહે છે કે ડેડી હું તમારા કરતાં 5 વર્ષ વહેલી આઝાદ થઈ જઈશ. તો એનો પ્લાન આખો બનેલો છે એ રીતના કે કેવી રીતના એ આઝાદ થશે અને પછી કેવી રીતના એના 55 વર્ષે, 60 વર્ષે એની પાસે એ 100 કરોડની કેપિટલ હશે. આ સ્ક્રીન પર તમને એક ક્યુઆર કોડ દેખાતો હશે. એ જોઈને તમે એને મોબાઈલથી સ્કેન કરીને તમે દીપક ધાબલિયા સરની 100 કરોડ ક્લબમાં જોડાઈ શકો છો. વધારે ઇન્ફોર્મેશન તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે કે સર સાથે તમે કેવી રીતે કનેક્ટ થઈ શકો એના માટે. અને સર, આની સાથે મારે એક છેલ્લો પ્રશ્ન લેવો છે કે બહુ જ બધા યુઝર્સ એવું પણ પૂછી રહ્યા છે કે ધનની વાવેતર બુક અમને મળશે ક્યાં? આમ તો તમે કહ્યું જ છે કે એમેઝોન પર પણ અવેલેબલ છે, પણ હવે યુઝર્સને તમારી પાસેથી જ એક વાત સાંભળવું છે. સી એ તમને નેટ પરથી તો મળશે જ, અને કદાચ ન મળે તો તમે અહીંયા આગળ જે 100 કરોડમાં એનરોલ તો થાય છે, જેની ખાલી ઇન્વેસ્ટમેન્ટ 999 પ્લસ જીએસટી છે. તો અને એની અંદર તમે આખા વર્ષનું તમને TSR કરીને 10 સુપર રિચ કરીને એક અમારો બીજો પણ ક્લબ છે, એની મેમ્બરશિપ આપીએ છીએ. ને એમાં 52 વીક સુધી તમને હર વીકે તમને 1 કલાક માટે એજ્યુકેટ કરીએ છીએ. અને એમાં ખાલી મની સિવાય બીજી કોઈ વાત જ નથી કરતા.
તો મનીના મેન 4 પાર્ટ છે, એ ચારે પાર્ટ એની અંદર કવર થઈ જાય છે. પછી 1-to-1 કોચિંગ આવે છે એની અંદર. આ ધનનું વાવેતરની બુક જે છે ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં છે, હિન્દીમાં છે, જે લેંગ્વેજમાં એમને જોતી હોય તો એનું PDF અમે લોકો આપીએ છીએ. હમ અને આ બધી વસ્તુઓ એની અંદર કવર થાય છે. જેન્યુન અમારો ઇન્ટરેસ્ટ એ છે કે 10 લાખ લોકો જે છે એ મિશન ફાઇનાન્શિયલ આઝાદીને અચીવ કરે. તો એ હમ ફાઇનાન્શિયલી આઝાદ થઈ જાય 10 વર્ષમાં આવતા અથવા 15 વર્ષમાં, અને પૈસા માટે કામ ન કરવું પડે અને ક્યારેય પણ એમને લેના બેંક ન પડે. બસ ના બરોબર, આ લેના અમારો બેંક જ મેઇન રહેવું. ઉદ્દેશ છે આની અંદર. સર, થેન્ક યુ સો મચ અમને ફરી એક વખત આટલો ટાઈમ આપવા માટે. એકચ્યુઅલી તો બહુ જ બધા યુઝર્સના પ્રશ્નો છે, પણ સમય મર્યાદાના કારણે આપણે બધા જ સમાવી નથી શકતા. એટલે થોડાક બીજા પ્રશ્નો લઈને આપણે ફરી એકવાર તમારી સાથે કનેક્ટ થઈશું. પણ શ્યોર શ્યોર. હંમેશની જેમ મને આ વખતે પણ બહુ મજા આવી જાણવાની. આ વખતે મને બીજી 2 વાતો નવી જાણવા મળી. એક તો સ્ટેપ અપ એસઆઈપી ની, અને બીજી કે તમારે રોજે રોજ પોર્ટફોલિયો ચેક ના કરવો જોઈએ. એટલે હું તો આજના પોડકાસ્ટમાંથી આ 2 વસ્તુ લઈને બહાર નીકળી રહ્યો છું. આશા છે કે આપણા જે વ્યુઅર્સ છે એમને પણ બહુ જ બધું જાણવા મળ્યું હશે, અને તમે QR કોડ સ્કેન કર્યો હશે. નહીં કર્યો હોય તો ફરી એકવાર તમને સ્ક્રીન પર QR કોડ દેખાતો હશે. થેન્ક યુ સો મચ આ પોડકાસ્ટ જોવા માટે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.